स्वस्ति श्री गणेशाय नमो नमः। श्री सरस्वती नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। वर्णिवेशरमणीयदर्शना मन्दहासरुचिराननाम्बुज पूजितं सुरनरोत्तमेरमुदा श्रीधर्मनन्दन विचिन्तये। लाल देह लालीलसे अरुधरि लाल लंगू वज्रदेह दानव दलना जय 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 कपिसो। श्रूयताम देव देवेश स्वामिनारायण प्रभु। त्वदीयेनावधानेन कथयिष्ये शुभां कथा कथयिष्ये शुभां कथा। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय घनश्यामाय नीलकंठाय
श्री सहजानंद स्वामिने नमो नमः। आइए हनुमंत बिराजिए, कथा कहो मति अनुसार। प्रेम सहित गादी धरो, पधारिए पवन पधारिए पवन कुमार। बंदो सहजानंद रस रूप, अनुपम सारने सहजानंद रस रूप, अनुपम सारने लोल। जिने भजता छूटे बंद, करे ते भव पार नेरे लोल। जिने भजता छूटे बंद, करे भव पार नेरे लोल। अनुपम नाम नेरे भव ब्रह्मादिक देव भजी काम नेरे लोल। हे जे रे भव ब्रह्मादिक देव भजेत जी काम नेरे लोल। हरि अक्षर ब्रह्म आधार, पार कोई नव कहे रे लोल। हरि अक्षर ब्रह्म आधार, ये पार कोई नव लहे लो। ये जैने शेष सहस्र मुख गाय, के जैने शेष सहस्र मुख गाय।
लहे रे तू सहजानंद रस रूप अनुपम सार है रे लो। वर्णमु सुंदर रूपयनूप जुगल चरणे नमीरे नो। वर्णमु सुंदर रूप रूप जुगल चरणे नमीरे लो। हे नख शिख प्रेम सखी नाना रहो मानमीरे नो। हे नखशिख प्रेम सखीना नाथ रहोर मार मीरे लो। बंधु सहजानंद रस रूप अनुपम सार ले लो। तू सहजानंद रस रूप अनुपम सार मेरे लो। अनुपम सार मेरे लो। अनुपम सार मेरे बोलो स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज जय श्री नर नारायण देव देव की जय। श्री लक्ष्मी नारायण देव जय श्री मदन मोहन जी महाराज की जय। श्री राधा रमण देव जय श्री गोपीनाथ जी महाराज की जय। श्री सिद्धेश्वर महादेव जय श्री सद्गुरु देव जय। श्री विघ्न विनायक देव जय श्री कष्ट भंजन देव जय। श्री 500 परमहंस जय श्री भारत मात मात की जय। ओ नमः पार्वती पतये हर हर महादेव। सर्वावतारी इष्टदेव भगवान श्री हरिनी असीम कृपा समर्थ समर्थ गुरुजनोना आशीर्वाद भगवान द्वारिकाधीश महाप्रभुना पावन सानिध्यમાં गुरु कृपाथी सप्त दिनात्मक श्रीमद सत्संगी जीवन दिव्य गाथाओ એનું ગાન પાન અને સ્નાન કરવા માટે ઉપસ્થિત મહોત્સવના સંકલ્પ મૂર્તિ મારા દાદા ગુરુ કોઠારી સ્વામી બળદેવ પ્રસાદ દાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી માધવ પ્રસાદ દાસજી સ્વામી,
મહોત્સવના પ્રેરક કોઠારી સ્વામી ઘનશ્યામ પ્રસાદ દાસજી સ્વામી, સ્ત્રી વલ્લભદાસજી સ્વામી, મહોત્સવના આયોજક મારા બંને ગુરુઓ, સમગ્ર આ મહામહોત્સવ એના મુખ્ય યશસ્વી યજમાન અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સાળંગપુર નિવાસી કષ્ટભંજન દેવ છે. આનંદની વાત છે કે આજે દાદાના આશીર્વાદ લઈ સભામાં શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામીની ઉપસ્થિતિ છે. પૂજ્ય માનદ સ્વામી રામકૃષ્ણદાસજી સ્વામી, અમારા સૌ સંતોના પ્રેરણા સ્તોત્ર કહી શકીએ. જુનાગઢ સમગ્ર સંત સમાજનું ગૌરવ જેને કહી શકીએ એવા આદર્શ મૂર્તિ પૂજ્ય કોઠારી સ્વામી દેવનંદનદાસજી સ્વામી, પૂજ્ય વડીલ હરિનારાયણ સ્વામી, તમામ સદગુરુ સંતો, એમના ચરણોમાં વંદન. ઉપસ્થિત ગઢપુર ધામથી, જુનાગઢ ધામથી પધારેલા સાંખ્યોગી શ્રી રમાબા, સાંખ્યોગી શ્રી મેઘનાબેન, એમનું મંડળ આદિ આપ સૌ ભક્તોને હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. અહીંયા બેસીએ એટલે સ્વતંત્ર હોઈએ. હ, આ પીઠ સ્વતંત્ર છે. વ્યાસપીઠ એટલે જગતની સર્વોપરી સત્તા છે. ઈષ્ટની કૃપા હોય અને ગુરુના આશીર્વાદ હોય, માણસ ક્યાંથી ક્યાં પહોંચે. માત્ર ને માત્ર ગુરુ વચનમાં વિશ્વાસ હોવો જોઈએ. ભગવાન શ્રી હરિ મુક્તાનંદ સ્વામીની પાસે આવ્યા, પૂછ્યું છે ગુરુ રામાનંદ સ્વામીનું દર્શન ક્યારે થાય? ત્યારે સમર્થ સત્સંગની માનું બિરુદ પ્રાપ્ત કરેલા એ મુક્ત મુનિ એવું કહે કે હે બ્રહ્મચારી, ગુરુ તો ભુજ છે, પરંતુ એક કામ કરો, અમારા સૌ સંતોની સાથે તમે રહો. બ્રહ્મચારી રોકાયા. બહુ ભાવથી સંતોની સેવા કરે, હરિભક્તોની સેવા કરે, સત્સંગ સમુદાયની સેવા કરે. અને ત્યારે ભગવાન નીલકંઠ બ્રહ્મચારીને મુક્તાનંદ સ્વામીની બાજુમાં બેસી પોતાના પિતા ધર્મદેવના શબ્દો યાદ આવે. જ્યારે થાઓ ઘરથી ઉદાસ રે, જાજો રામાનંદ સ્વામી પાસ રે. હે બ્રહ્મચારી, ઘનશ્યામ ઘરથી ઉદાસ થાવ તો બીજે ક્યાંય નહીં, ગુરુ રામાનંદ સ્વામીની પાસે જજો. શું એ સદગુરુઓ હશે? આજ મારું અહોભાગ્ય ભક્તો, દાદા ગુરુની ઉપસ્થિતિ અને એની વચ્ચે ભગવત કથા ગાવાનો યોગ મારા જીવનમાં. એટલે આનાથી બીજું કોઈ વિશેષ આજે મોટું ભાગ્ય નથી. કેમ કે એકવાર ગુરુ કૃપા થાય ને પછી બધી જ સિદ્ધિઓ સુલભ થઈ જાય. મને યાદ છે
28/4/2012 દિવસે જ્યારે આ સંસ્થાનો શિલાન્યાસ કર્યો, મારા દાદા ગુરુએ શાસ્ત્રી સ્વામી માધવ પ્રસાદ દાસજી સ્વામી અહીંયા બેઠા છે. ગુરુને ને મને બેયને એવું કહ્યું હતું, હું રોજ 100 જન્મંગલ એના પાઠ તમારા નિમિત્તે કરીશ. આજે જે કંઈ હોય ને તો આ ગુરુજનોની કૃપા છે. બાકી ભાઈ મને કથા કરવા કરતા વ્યવસ્થા કરવામાં બહુ મજા આવે, કેમ કે ડાપણ કરવાનું વધારે હોય. પણ ગુરુજનોના સાનિધ્યમાં ભગવાનની કથા ગાવા મળે એટલે એ બહુ મોટી વિશેષતાની વાત છે. શ્રીમદ સત્સંગી જીવન એટલે ભક્તો ભગવાન શ્રી હરિ એનું વાગ્મય સ્વરૂપ છે. ગુરુનો મહિમા ગાતા ગાતા આ સત્સંગી જીવન એના પિયુષોનું આપણે પાન કરવું છે. સમર્થ જે સદગુરુઓએ આ સત્સંગના પાયામાં જેનું બહુ મોટું યોગદાન, એવા ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી, એમના શિષ્ય પૂજ્ય મહાપુરુષ દાસજી સ્વામી, એમના શિષ્ય સમર્થ પૂજ્ય રૂગનાથચરણ દાસજી સ્વામી, એ સમર્થ રૂગનાથચરણ દાસજી સ્વામીના શિષ્ય સંપ્રદાયના મહાન વૈદરાજ શાસ્ત્રી સ્વામી હરિવલ્લભ દાસજી સ્વામી. વાલા ભક્તો, પડ દાદા ગુરુ દવા બનાવે શાસ્ત્રી, માણસ મરી ગયો હોય એકવાર એના મોઢામાં એ ઔષધિ લઢીને પીવડાવવામાં આવે, મળદું બેઠું કરે, આવી જેનામાં તાકાત. એમના જ શિષ્ય એટલે મારા બંને દાદા ગુરુઓ, એમના શિષ્ય મારા ગુરુ અને કાકા ગુરુઓ, અને એમના અમે બે શિષ્ય, રામ રતન ધન પાયો. પણ બહુ પ્રભુની અને ખાસ જીવનમાં મોટી કૃપા હોય ને તો ગુરુની અને સંતોની છે. આ જગતમાં બધું મળે, પૈસાથી ભાઈ શું ન મળે. અમારે ઘનશ્યામભાઈ રાજુભાઈ રવાણી બધા મુંબઈથી આવ્યા છે, જગદીશભાઈ ને, ફેંક પૈસા और देख तमाशा. मुंबईમાં હમચી મુંબઈ. પૈસાથી શું ન મળે ભાઈ, પરંતુ શાસ્ત્રો કહે છે કે પૈસાથી બધું પ્રાપ્ત થાય. લોક મિલે વિધિ લોક મિલે, સુરલોક મિલે, વૈકુંઠ ही जाए. सुंदर और मिले सब ही सुख, संत समागम दुर्लभ भाई. संत समागम दुर्लभ भाई. आलोक परलोक, अरे इंद्रासननी पदवी प्राप्त थाय. सुंदर और मिले सब ही सुख, लेकिन संत समागम दुर्लभ भाई. रोज भगवान श्री हरिनी आज्ञा छे, भगवानना भक्तनो संग करवो, भगवानना संतनो संग करवो, सज्जन पुरुषनो संग करवो. आ जगतमां सत्संग करवो ए जीवने अघरू पड़े. એટલે તો કથા માટે આમંત્રણ પત્રિકાઓ આપવી પડે, કેટલો પ્રચાર પ્રસાર કરવો પડે, બધાને કેવું પડે કે ભાઈ આવજો હો. હમણાં જાદુનો ખેલ શરૂ કર્યો હોય તો અમાર માધવ સ્વામીને આવડે તેવું. જાદુનો ખેલ હોય
વગર આમંત્રણે માણસોની ભીડ થાય. સત્સંગ છે ને સર્વોપરી છે. આ જગતમાં એ જ વ્યક્તિ એ કંઈક પામ્યો છે કે જેણે સત્સંગ કર્યો છે. બીનું સત્સંગ, બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભન સોય. બીનો સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનો સુલભન સોય. બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભન સોય. બીનો સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનો સુલભન સોય. શ્રી તુલસીદાસજી મહારાજ રામાયણમાં પણ વાત બતાવે. સદગુરુ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીએ પણ સંપ્રદાયના શાસ્ત્રોમાં એ વાત બતાવી. સત્સંગ વગર જીવને વિવેક ન આવે અને વિવેકની ઉત્પત્તિ ન થાય, વિવેકની અભિવૃદ્ધિ ન થાય, ત્યાં સુધી જીવાત્મા પરમાત્માને પ્રાપ્ત ક્યારેય કરી શકતો નથી. વિવેક બહુ જરૂરી છે દરેક વાતમાં, કેમ કે વિવેક વગર જીવનમાં નિર્મળતા ક્યારેય પ્રાપ્ત ન થાય. સત્સંગી જીવન ગ્રંથના રચયિતા સમર્થ સદગુરુ સતાનંદ મુનિ પણ સદગુરુનું સાનિધ્ય કેળવી એવા ઈષ્ટની મને પ્રાપ્તિ થાય, એવા ભગવાન મને મળે કે હું જે પદાર્થ એને આપું પ્રત્યક્ષ સ્વીકારે. વિચાર કર્યો કે એવા સદગુરુ મળે ક્યાં? સજ્જનોની પાસેથી સાંભળ્યું કે ભાઈ સત્સંગ કરો. બધી જગ્યાએ સત્સંગ જ્ઞાન સત્ર ચાલતા હોય એમાં જાય, ખૂબ પ્રીતિ થાય. કોણ પ્રત્યક્ષ ભગવાન મળે એ ઉપાય પોતાના અંતરમાં ખોજ કરી રહ્યા છે. અને એમાં પણ ઈષ્ટ કૃપાથી એવું મિસ મળ્યું, એવું બાનું મળ્યું. ભગવાન બદ્રી વિશાલાના દર્શને જાય, ત્યાં સંતોનો સમાગમ કરે, સંતોની સાથે એટલા ગુલતાન થઈ ભગવાનનું સંકીર્તન કરે અને પ્રત્યક્ષ ભગવાન નરનારાયણ દેવ એનું દર્શન થાય. જીવનમાં સત્સંગી જીવન જો ચરિતાર્થ થઈ જાય, માણસને જીવન જીવતા આવડી જાય. એટલે જ આપણે એવી કહેવત છે, માણસને આપણે એમ કહીએ કે હવે તો માણા થા. ઢોરને કોઈ દી કેવું પડ્યું ગલા બાપા કે ભાઈ હવે તું ભેંસ થાય, ગાય થા, ગધેડો થા. જીવનમાં સત્સંગ છે ને એનાથી વિવેક આવે. શબ્દ છે, શાસ્ત્રો કે બ્રહ્મ છે. તમારામાં જો વિવેક ન હોય તો શબ્દ બ્રહ્મ છે એનો ઉપયોગ કરતા પણ વ્યક્તિને આવડે નહીં. સરસ મજાનો અવાજ આપ્યો એ ઠાકોરજીએ, પણ ગાળો બોલવામાં ટાઈમ જાય.
ભગવાનનું કીર્તન, ભગવાનની ભક્તિ, ભગવાનની માળા કરવાની વાત આવે એટલે આ જીવને એ જ ઉપાધિ થાય છે. એક તો ભગવાનનું ભજન અને સત્પુરુષનો સંગ આ જીવને સર્જનહાર સુધી પહોંચાડવામાં સહાય રૂપ જો બનતું હોય તો સત્પુરુષનો સંગ અને સત્સંગ. એ સહેલી મોરી ભાગ્ય રે મળ્યો મને સાધુ રે પુરુષનો સંગ મને સાધુ પુરુષનો સંગ. સાધુ રે પુરુષનો સંગળો જો કરીએ હરી. સાધુ રે પુરુષનો સંગળો જો કરીએ હરી. ઓ આવે નિત ભજન માં ઉમંગ, હો આવે નિત ભજન ભાગ્ય રે મળ્યો મને સાધુ રે પુરુષનો સંગ યમને સાધુ રે પુરુષનો સંગ યમને સાધુ રે પુરુષનો સંગ. સત્સંગ એટલે સર્જનહાર સુધી પહોંચાડવામાં જો કોઈ આપણને મદદ મળતી હોય ને તો આવા બ્રહ્મનિષ્ઠ સંતો એનો સંગાથ છે. એટલે ભગવાન શ્રી હરિ એવું કહેતા કે રોજ છે ને સત્સંગ કરવો જોઈએ. એવી વિકટ પરિસ્થિતિ હતી. લીંબત્રુ નીચે મહારાજ બેઠા હોય, જેવી સત્સંગની વાત આવે ને એટલે ઊંઘ આવે. ઘણા જોલા ખાય છે. સત્સંગની વાત આવે એટલે ઊંઘ આવે, સ્વાભાવિક છે. કેમ કે એકદમ નીરવ શાંતિ સત્સંગમાં જ મળે. એવો આનંદ થાય એટલે મહારાજ છે ને બેરખો મારતા. બપોર પછી લઈ આવશું કંઈકથી. અહીં બેરખા તો મળે નહીં શાસ્ત્રી, પાણા મળે હારા. કેમ કે ગોમતીજી નજીક ગોમતી ચક્ર મળે. કહેવાનો તાત્પર્ય એ છે ભક્તો, ભગવાનના સંતનો સંકલ્પ આજ આ મહામહોત્સવના દિવ્ય પ્રારંભથી સમાપન સુધીની આપણી આ યાત્રા છે. આ 85 વર્ષના બાપા છે. બીમાર થયા ને, મુંબઈ કથા હતી મારી, તાત્કાલિક ગુરુનો ફોન આવ્યો મને કે દાદા બહુ સિરિયસ છે. અરવિંદભાઈ છે, આનંદભાઈ છે, ભાઈ રતિભાઈ 24 કલાક ખડે પગે રહી આજે હાલતા થઈ ગયા કે નહીં. આ ભગવાનની કૃપા. ઈશ્વર જ્યારે જેને અનુકૂળ બને ને ત્યારે કલ્પના ન કરી હોય એવી સિદ્ધિ વ્યક્તિને મળે છે. પણ ભગવાન અનુકૂળ હોવા જોઈએ. સદગુરુ મહાપુરુષ દાસજી સ્વામી ગોપાળાનંદ સ્વામી સ્વધામ પધાર્યા. ગોપાળાનંદ સ્વામીની બહુ સેવા કરી.
હવે સતત સેવા કરી હોય ને પછી એ વ્યક્તિ આપણી વચ્ચેથી જતા રહે ને એટલે એની સ્મૃતિ, એની યાદ બહુ આવે. મહાપુરુષ દાસજી સ્વામી માળા કરતા કરતા આસને બેઠા બેઠા એક દિવસ રડી ગયા કે ગુરુ, તમે મને છોડીને જતા રહ્યા, હવે હું કોના ખોળામાં માથું મૂકીને રડીશ? અને એ જ રાત્રિએ ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીએ દર્શન આપીને એવું કહ્યું કે સાધુરામ, તું એમ સમજે છે અમે અહીંથી જતા રહ્યા છીએ? હું અને મહારાજ આ સત્સંગમાં અમે પ્રગટ છીએ. હું અને મહારાજ આ સત્સંગમાં અમે પ્રગટ છીએ. અને એ જ વાતની સાંખ સાળંગપુર નિવાસી કષ્ટભંજન દેવ દાદાએ પૂરી કે આ સત્સંગીનું શ્વાસોશ્વાસનું જો જતન કોઈ કરતું હોય, આ સત્સંગની રક્ષા કોઈ કરતા હોય તો મહારાજની આજ્ઞામાં રહે ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી સાળંગપુરના કષ્ટભંજન દેવ દાદા કરે છે. એની આપણે ધરોહર છીએ. સ્વામી એટલા સમર્થ, એટલા સમર્થ. મહાપુરુષ દાસજી સ્વામી એટલે મળદાને બેઠા કરે એવા એ સંત. ભાયાવદરમાં સ્વામીનું જન્મ સ્થળ. બ્રાહ્મણ જ્ઞાતિમાં, મારી પરંપરામાં હમણાં વાત કરીને હરિપ્રકાશ શાસ્ત્રીએ કે બ્રાહ્મણ કુળમાં જન્મ, ભાઈ જન્મ કર્મ ચમે દિવ્ય. ભગવાન ગીતાના ન્યાયે ઈશ્વરની કૃપા કે પવિત્ર કુળમાં જન્મ મળ્યો, પણ વિશેષ મારા જીવનનું સદભાગ્ય કે આવા સમર્થ સદગુરુઓ મને મળ્યા. સારા કુળમાં જન્મ મળે પણ સદગુરુ ન મળે એટલે માણસ ફેંકાઈ જાય. ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન, એના શિષ્ય ગોપાળાનંદ સ્વામી એ બ્રાહ્મણ, મહાપુરુષ દાસજી સ્વામી એ બ્રાહ્મણ, અને એની 8મી પેઢીએ હું આવું. પણ માત્ર ને માત્ર ભક્તો આ સમર્થ સદગુરુઓના આશીર્વાદનું આ ફળ છે. જુનાગઢ ભગવાન સિદ્ધેશ્વર મહાદેવની લગભગ 6.5-7 વર્ષ સેવામાં હતા ને, માં પાર્વતીના ચરણોમાં હાથ મૂકીને વાત પ્રકાશિત કરી હતી કે હે માં, હું તો જ સાધુ દીક્ષા લઉં, તું મને જો વક્તા બનાવે. અને આ ગુરુઓએ ઘડતર કર્યું એટલે કંઈક વિશેષતા લાગે, બાકી ભાઈ આપણામાં કઈ એવું વક્તા જેવા એક લખણ છે નહીં. તમને બધાને લાગતું હોય તો ભલે, પણ ભગવાનની કથા ગાઈ શકીએ આનાથી બીજી જીવનની કોઈ સિદ્ધિ પણ મને વિશેષ નથી લાગતી. ભગવાન શ્રી હરિ મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરે કે સ્વામી, સંપ્રદાયની પુષ્ટિ ત્યારે જ થાય કે એ સત્સંગના સત્શાસ્ત્રો, એની કથાઓ થાય, એ સત્સંગના સદ વિચારો જન જન સુધી પહોંચે, અને એક સાધુ હાથમાં બિરુદ ઉપાડે ને ભાઈ, આખા જગતને પ્રકાશિત કરે. આ ભગવાનના સાધુની તાકાત છે. શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ એનો તાત્પર્ય જ આ છે, એનો હેતુ આ છે. જન જનનું જીવન, વ્યક્તિ વ્યક્તિનું જીવન એટલું સરસ હોવું જોઈએ, નિષ્કપટ ભાવ હોવો જોઈએ, સત્સંગમાં પણ સમભાવ આવવો જોઈએ, એક સુહૃદ ભાવ ઉત્પન્ન થવો જોઈએ. હવે મોટી ખાટલે ખોટ એ
સત્સંગી સત્સંગીને ન બને, વ્યક્તિ વ્યક્તિને ન બને, ભાઈ ભાઈને ન બને, ગુરુ અને શિષ્યને ન બને. સાંપ્રત સમય આ છે. એટલે સત્સંગની જરૂરિયાત છે. સત્સંગ હોય ને એટલે બ્રેક લાગે. હું વડીલ છું, મારે મારા મંડળનું, મારા પરિવારનું, મારી સંસ્થાનું, મારા રાષ્ટ્રનું, મારા દેશનું મારે જતન કરવું મારી ફરજ છે. આ શીખવા મળે સત્સંગી જીવનમાંથી. એટલા સમર્થ સંતો હતા. રામાનંદ સ્વામીની પાસે કઈ ખોટ નહોતી. જ્યારે ગાદીની વાત આવી, બ્રહ્મચારીને ગાદી સુપ્રત કરવી છે, ત્યારે પણ મુક્તાનંદ સ્વામી હાથ જોડીને કહે છે કે હે ગુરુદેવ, તમે જેમ રાજી હોય એમ કરો. નહીતર મુક્તાનંદ સ્વામીને ઈચ્છા ન હોય ભાઈ કે હું ગાદી ઉપર બેસી જાઉં. બસ સત્સંગ છે એ જ જીવને આનંદ આપનાર છે. સત્સંગથી સમજણની ઉત્પત્તિ થાય, સારો સદવિચાર આવે અને એ સદવિચાર જન સુધી પહોંચાડવાનું કાર્ય કરવું એ જ ભગવાનના સાધુનું કર્તવ્ય છે. આજે યાદ કરી સમર્થ મહાપુરુષોને. શાસ્ત્રી સ્વામી કૃષ્ણ જીવનદાસજી મેદપુર વાળા હોય, સમર્થ ભજનાનંદી સંત એવા પૂજ્ય અથાણા વાળા સ્વામી હોય, પીજના પુરાણી સ્વામી હોય, કેવા કેવા સમર્થ ગુરુઓ અમારા જુનાગઢ દેશના જ સતત જેની કલમ આજીવન ચાલી એવા પૂજ્ય પ્રભુ સ્વામી હોય. આખું જીવન પોતાનું કલમે સમાપન કરી દીધું. આવા સમર્થ સદગુરુઓને માત્ર ને માત્ર એક જ એવો સંકલ્પ હતો, સર્વ જીવ હિતાવહ સંદેશ શ્રીજી મહારાજે જે આપ્યો એને જન જન સુધી લઈ જવો. આ સિવાય એ ગુરુઓની કોઈ ઈચ્છા કે અપેક્ષાઓ નહોતી. એ ધર્મપ્રકાશ સ્વામી હોય, કેવા કેવા સમર્થ સંતો આ સભામાં અત્યારે બેઠા છે. બોલે ને એ થાય એવા આ સાધુ છે. છતાં પણ ભગવાન શ્રીહરિની આજ્ઞાને ધારણ કરી અને પોતાના જીવનમાં આપણે નથિંગ, કંઈ નથી, આપણે માત્ર એક ભગવાનના દાસ છીએ, આવો ભાવ રાખીને ભજન કરવું એ કોઈ સહેલી વાત નથી. આ સદવિચાર એ સત્સંગમાંથી પ્રાપ્ત થાય, ભગવાનની કથા વાર્તાથી પ્રાપ્ત થાય, સાધુના ભીડામાં રહ્યો ને ત્યારે થાય. આજે માણસની પાસે કંઈ ન હોય તો પણ એને એનો અહંકાર નડે. 5 સદગુરુ સંતોએ કોઈ પણ નિર્ણય કર્યો હોય અને એમાં એની આજ્ઞામાં આપણે ભળી જવું, આનું નામ સાચી સમજણ છે. શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ એટલે જીવન જીવતાય શીખવે. જીવીએ ત્યાં સુધી સમજણથી જીવીએ, મૃત્યુ પછી ભગવાનનું ધામ મળે. જરૂરી નથી કે તમે બહુ કમાઓ તો જ તમે જીવી શકો. ઓછું કમાઓ, સારું જીવો અને છેલ્લે ભગવાન મળી જાય. આ સમજણ આપનાર જો કોઈ શાસ્ત્ર હોય તો એ છે સત્સંગી જીવન. બહુ અદ્ભુત ભગવાનના ચરિત્રોથી આ ગ્રંથ કંડારવામાં આવ્યો છે. 5 પ્રશ્નોથી આ ગ્રંથની સરિતા એનું વહન થયું કે ભાઈ શાસ્ત્ર સાંભળવાનો અધિકાર કોનો,
કેવા સ્થાનમાં શાસ્ત્ર સાંભળવું જોઈએ, કોના મુખેથી સાંભળવું જોઈએ, આવા સંદર્ભથી શાસ્ત્રનો એક પ્રવાહ એ અવિરત વહ્યો છે. હવે ભાઈ ભગવાનના ભજનમાં છે ને કોઈને ઠાકોરજીએ ઠેકો આપ્યો નથી કે ભાઈ તમારે જ ભજન કરવું, બીજાએ ન કરવું. બધાએ ભગવાનનું ભજન કરાય અને ભજન કરે એ સુખી થાય. આજે જનરલી માણસોની એક મેન્ટાલિટી એવી છે, સ્વામિનારાયણિયા હોય બહુ સુખી હોય. વાત વાસ્તવિકતા વાળી છે. 2010માં રાજકોટથી પૂજ્ય સાંખ્યોગી શ્રી મંગળાબાનો એક સંકલ્પ હતો, શાસ્ત્રી છપૈયામાં સત્સંગી જીવનની કથા. મારી જિંદગીમાં હું પહેલી જ વાર છપૈયા ગયો 2010માં. 1.5-2 વર્ષ અમેરિકા રોકાયો, છપૈયા જોયું નહોતું. મંગળાબાઈએ સંકલ્પ કર્યો, સાંખ્યોગી માતા મંગળાબાઈએ સંકલ્પ કર્યો કે આપણે રાજકોટથી સત્સંગ સમુદાયને લઈ છપૈયા જવું, મહારાજના પ્રાગટ્ય ભૂમિ ઉપર જઈ અને તમારે સત્સંગી જીવનની કથા કરવાની, એવું મથુરભાઈ દત્તાણીના માધ્યમથી મને કેવડાવ્યું. અમે ગયા. છપૈયા એટલે ભાઈ આપણું ધામ છે, જેની રજે રજમાં મારા ભગવાન ખુલ્લા પગે દોડ્યા છે. એક એક પ્રસાદીના સ્થળોના એક એક દિવસે દર્શને જઈએ, કથા વિરામ થાય એટલે આવી અને ફરી પાછું કથા સત્ર શરૂ થાય. આવી યાત્રા ચાલતી હતી. એમાં એક દિવસ એક હરિભગતે મને પૂછ્યું, મને કહે સ્વામી અહીંયા ધર્મકુળ અને ભક્તિકુળના પવિત્ર બ્રાહ્મણો રહે છે, મખોડા ઘાટ ઉપર ને એમ બધા હરિભક્તો જાય એટલે એ ભૂદેવોને જમાડે. મને કે છતાં પણ અમુક અમુક દુખી છે, એનું કારણ શું? અને આપણે અને સ્વામિનારાયણને લોહીનો સંબંધ નથી. લોહીનો સંબંધ તો છે જ નહીં, છે રતિભાઈ? છતાં આપણે સુખી છીએ, એનું કારણ શું? મેં કીધું ભગવાનનું ભજન. તમે ભજન કરો, સુખી થવું હોય ભજન કરવું જોઈએ. એટલે અથાણાવાળા સ્વામીનું સૂત્ર પ્રકાશિત આ શાસ્ત્રીએ કર્યું કે પ્રભુનું ભજન ખૂબ કરો, તમારે રૂપિયાવાળા થવું હોય ને તો. વાસ્તવિકતા વાળી વાત છે ભાઈ. ભગવાનનું ભજન તમે જેટલું કરશો ને, કેમ કે લક્ષ્મી છે ને ભાઈ પતિવ્રતા નારી છે. નારાયણને ભજવા જ મંડો એટલે આપડા આવે. અહીંયા અમે આવ્યા ને શાસ્ત્રી, આ દાદાએ 6 મહિનાનું સીધું ભરીને એવી આજ્ઞા કરી ભજન કરજો. અમે એવા મંડાણા. આ 12 ડિસેમ્બર ગઈ ને ત્યારે અમે દ્વારકામાં રહેવા આવ્યા ને એને 7 વર્ષ પૂરા થયા. આટલું મોટું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભુવનનું નિર્માણ થઈ ગયું માત્ર ને માત્ર ભજનના પ્રતાપે. અમે કરીએ, આ દાદા ભજન કરે, બહુ મોટી ભગવાનની કૃપા. અહીંયા સમર્થ વચન સિદ્ધ સાંખ્યોગી માતાઓ બેઠા છે. આ બેનો છે ને એ ભજન કરે કે સ્વામી તમે જલ્દી છે ને સારું એક મંદિર બનાવો અને એમાં ભજન કરતા થઈ જાઓ. કહેવાનો તાત્પર્ય એ છે ભક્તો કે માત્ર ને માત્ર આ શીખવનાર તત્વ જો કોઈ હોય તો એ છે સત્સંગી જીવન. અને એ સત્સંગી જીવનની એક એક કથા મહાત્મય હેમંતસિંહ રાજાના પૂછવાથી મહાત્મયમાં એ કથા પ્રકાશિત કરવામાં આવી કે સત્સંગી જીવન શાસ્ત્ર જેણે સાંભળ્યું હોય, આ શાસ્ત્રની કથા સાંભળી હોય માની લો, તો કોઈ વ્યક્તિને કઈ સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય એવું તમારા ધ્યાનમાં કઈ ખરું?
આપણે જેમ જનરલી નથી બધાને પૂછતા કે ભાઈ આ ઉપાય કરીએ તો આનાથી કઈ ફળ મળે, અને આપણને દરેકને છે ને ભાઈ કઈ કરવું નથી, ફળ કેમ જલ્દી મળે એ વિચારીએ. ભજન કોઈને કરવું નથી. સ્વામી એક કામ કરો ને, કોઈકની પાસે જન્મંગલ કરાવડાવો ને, આમ સુખી થઈ જઈએ. એલા કાકા, ભૂખ લાગે તારે જ ખાવું પડે. સ્વામી રોટલા ખાઈ લે ને પછી તું ભૂખ્યો રહે તો હાલશે? ભજન કરવું પડે. જેટલી આધ્યાત્મિકતા જીવનમાં વધે, જેટલું ભગવાનનું ભજન થાય, એટલી જ આ સદગુરુઓની કૃપા આપણા ઉપર વરસે. અને સદગુરુની કૃપા વરસે એટલે વ્યક્તિને શૂન્યમાંથી સર્જન સુધી પહોંચાડી દે. માધવરાયના દીકરા કલ્યાણજીતની કથા બતાવે. ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળનું જેને જ્ઞાન, આપણને કઈ નથી, છતાં પણ બોલો એનું મન અશાંત છે. અશાંત મન, નહીતર તમે ભવિષ્ય વેતા થઈ જાઓ. મુંબઈ ચોપાટી ઉપર નહીં જગદીશભાઈ પોપટ લઈને બેઠા હોય અને માણસોની લાઈન લાગે શાસ્ત્રી, જૂ ચોપાટી ઉપર ને એમ સીલિંગ ઉપર ને. અમે શાર્ધ શતાબ્દી મહોત્સવ આ બધા બ્રિજેશભાઈ હરિભાઈ બધા અમે છે ને આપણું હિન્દુ જીમખાના ગ્રાઉન્ડ ત્યાં વારે વારે જવા આવવાનું થાય. હાડો એક જણો પોપટ લઈને બેઠો, પાંજરામ પોપટ. એટલે મેં ઓલાને પૂછ્યું, મેં કીધું આ શું કરે? મને કે સ્વામી ભવિષ્ય બતાવે. તમારે બતાવવું જ? પાંજરામ પોપટ પૂર્યો હોય ને ભવિષ્ય જોતા હોય, એ પોપટ ચિઠ્ઠી ઉપાડે ને પછી માણસ કલ્પના કરી લે કે આ આપણું ભવિષ્ય છે. શાસ્ત્રો અને મહાપુરુષોનું મત એવો છે, એનું માનવું એવું છે કે ભવિષ્યનું નિર્માણ આપણે સ્વયં જ કરવું પડે છે. તમારું વર્તમાન જો સુખદ હોય, વર્તમાન તમારો એટલો આહલાદાયક હોય તો તમારું ભવિષ્ય હંમેશને માટે બુલંદ જ હોય. એમાં પછી કોઈને પૂછવાની જરૂર નથી. હાથ જોવડાવીએ, જોશ જોવડાવીએ, બધી વસ્તુ જો ભાઈ શાસ્ત્રમાં જે વસ્તુ હોય વ્યક્તિએ એને અનુકરણ કરવું જોઈએ, પણ પ્રેક્ટિકલી માણસ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એને આત્મસંતોષ થાય નહીં. આપણે જ ખાડો ખોદીએ કોઈકને પાડવા માટે તો કોઈક પડે કે આપણે પડીએ. આપણે જ વિચાર કરવાનો. કોઈના માટે આપણે ખરાબ વિચારીએ એટલે માની લેવું કે આપણે એનું ખરાબ નથી વિચારતા, આપણે આપણું જ ખરાબ કરીએ છીએ. જેની સાથે આપણને ન ફાવે દૂરથી વંદન. આપણે આપણું કામ કરવાનું, વ્યક્તિ વ્યક્તિનું કામ કરે. દરેકનું દરેકને મુબારક. આપણે શું કરવું, કેવું કરવું અને કેમ કરવું એ સ્વતંત્ર આપણે આપણા માલિક છીએ. આવા સદગુરુઓની પાસેથી જઈ સાચી શીખ લઈ આપણે આપણું જીવન જીવવું જોઈએ. અને એ શીખ પ્રાપ્ત થતી હોય તો એ થાય છે સત્સંગી જીવનથી. ત્રિવિધ તાપથી ત્રસ્ત, કેમ કે ભૂત ભવિષ્ય વર્તમાન જાણવા માંડે ને એટલે હાલું એમ થાય કે ઓહો આવતીકાલે તો આમ થવાનું જ, હવે શું કરશું? આને આટલું આમ કરી નાખ્યું, આમ કરી નાખ્યું. એટલે ભાઈ ન જાણીએ ને એમાં બહુ મજા છે. ભગવાનનું ભજન કરાય, લાડવા મળે ખાઈ લેવાય, ગોદડું ઓઢીને હોઈ જવાય. કથા ચાલુ થાય એટલે વળી પાછું આવી જવાય. આના જેવી બીજી મોજ ક્યાં છે? એટલે તખતદાન કહે છે કે અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું, બાકી ભાઈ મોજમાં રહેવું. જીવનમાં મજા જ કરાય. કાંઈ ખિસ્સામાં ન હોય ને તોય
મોજ ભાઈ આપણી નિજી હોય છે. મજા છે ને, આપણે દાંત કાઢતા રહીએ ને આમ કેવા રૂડા રૂપાળા લાગીએ. પણ માણસો કહે છે પૈણા એટલે પછી કોઈ હસી હકતું નથી. ભગવાનનું ભજન કરો ને એટલે એની એક અલૌકિક મોજ હોય છે, અને ઈ મોજમાં માણસ એકવાર ડૂબી જાય પછી જેને ખોજ પ્રાપ્ત થાય, ઈશ્વરની ખોજ, એનો એક માર્ગ એને મળે, એમાં એને એટલો આનંદ આવે. રામ કૃપા એને રોજ દિવાળી, જેની ઉપર રામની કૃપા હોય એને રોજ દિવાળી હોય. જેના ઉપર ભગવાનની કૃપા ન હોય ત્યાં હોળી હોય, રામની કૃપા હોય એને રોજ દિવાળી હોય. અરે કામ કરે એની કોઠીએ કદી ખૂટે ન દાણા રે, ભાઈ મોજ મારે મોજ મારે, અરે મોજ મારે રે. ભગવાનનું ભજન કરવું અને એવું મોજમાં રહેવું. આ કલ્યાણજીત ત્રસ્ત થતા થતા ઘણી બધી યાત્રાઓ કરતા કરતા જ્યારે ગઢપુરમાં આવ્યા અને એ દાદાના દરબારમાં લીંબ વૃક્ષ નીચે વિશાળ પરમહંસોની સભા, અને એ સભાની મધ્યે સહજાનંદ સ્વામીનું વાગ્મય સ્વરૂપ એટલે આ શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ ગવાઈ રહ્યો, અને એના શબ્દો ખાલી કાને પડ્યા ને એને મોજ આવી ગઈ, આનંદ મળી ગયો કે વાહ, કેટલાય ઉપાય કર્યા, કેટલાય વ્રત તપ દાન વિધિ વિધાનો કર્યા, પણ જે આનંદ મને ક્યાંય ન મળ્યો એ આનંદ આ ભૂમિમાં આવવાથી મળ્યો. આ ભગવાનનું વાગ્મય સ્વરૂપ શ્રીમદ સત્સંગી જીવન શાસ્ત્ર એને સાંભળવા માત્રથી એ મને આનંદની અનુભૂતિ થઈ. એવું આ ગ્રંથનું અજોડ મહાત્મ્ય છે. 9 અધ્યાયથી સદગુરુ મુક્તાનંદ મુનિએ આનું મહાત્મ્ય લખ્યું છે. ભગવાનનો પરમ એકાંતિક વૈષ્ણવ એ છે આ શાસ્ત્રને એકવાર સાંભળે, એનું મનન કરે, એનું નિધિધ્યાસ કરે, સહજાનંદ સ્વામીની એના ઉપર કૃપા વર્ષે છે, એ વ્યક્તિને અનાયાસે અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. આવો આ ગ્રંથનો મહિમા છે. ભલા ભક્તો, આપણે સૌ સાથે મળી આ જ સત્સંગી જીવનની 7 દિવસ સુધી યાત્રા કરીશું, ગાન પાન અને સ્નાન કરીશું. ગુરુ કૃપા અને ભગવત કૃપાથી જેટલું ભગવાન બોલાવડાવશે, જેટલા ચરિત્રો ગવડાવશે, જેટલી ભગવાનની દિવ્ય લીલાઓ અત્રેથી વહેશે, એ માત્ર ને માત્ર પરમાત્મા ધારશે એટલું જ આપણે સાંભળી શકીશું, બોલી શકીશું. એ સિવાય આપણી કોઈ તાકાત છે નહીં. ભગવાનની એ જ દિવ્ય ગાથાઓ પ્રથમ પ્રકરણથી આપણે બપોર પછીના સત્રમાં એ જ યાત્રામાં ફરી પાછા સામેલ થઈશું. બ્રહ્મનિષ્ઠ સંતો જ્યારે સભામાં ઉપસ્થિત છે, સાંખ્યોગી માતાઓની ઉપસ્થિતિ છે, તમામ ભગવત ભક્તોના ચરણોમાં ફરી ફરી વંદન કરી પ્રારંભના સત્રને, પ્રથમ દિવસના પ્રથમ સત્રને ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ, ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી, સાળંગપુર નિવાસી કષ્ટભંજન દેવ દાદાના ચરણોમાં સમર્પિત કરી મારી વાણીને વિરામ આપું છું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
જય